કે આજે જ્યારે રાજુભાઈ અમારી સાથે નથી, આમ આદમી પાર્ટી સાથે નથી, એ વાતનું દુઃખ તો છે અને છે જ, પણ એના કરતાં પણ 1000 ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે. મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા, માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોઈને બોલતા સાંભળ્યા છે. એમના અવાજમાં ગર્જના હતી, એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો. અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી, ખેડૂતોના હૃદય સુધી પહોંચતી. પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં, સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા. જે શબ્દોમાં કોઈ દમ નહોતો, વજન નહોતો, એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી. જ્યારે અમારી સાથે હતા, આમ આદમી પાર્ટી સાથે, ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી, શબ્દો હૃદય સોંસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા. આજે એમના ચહેરા પર નૂર નહોતું. આજે એમના ચહેરા પર એક ગ્લાનીનો ભાવ હતો. કંઈક ખોટું કરી રહ્યા હોય, કંઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો. મને આમ થઈ જશે, તેમ થઈ